હું એમ બી દવે, મામલતદાર સુરેન્દ્રનગર શહેર. આજ રોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દુધરેજ ગામની બાજુ, જે દુધરેજ પાસે જે નર્મદાની મોટી કેનાલ પસાર થાય છે, ત્યાં કેનાલ ઉપર આવેલ વટેશ્વર વન છે. એ વટેશ્વર વનની બાજુમાં એક હોટલ આવેલી હતી. જે હોટલમાં જે બાંધકામ કરવાનું હતું એમાંથી કેટલોક હિસ્સો જે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બાંધકામ કરી અને ઊભો કરવામાં આવેલ હતો. એટલે નર્મદા વિભાગના રિપોર્ટના આધારે એમને પહેલા અત્રેથી નોટિસ આપવામાં આવેલ અને એમને સ્વૈચ્છિક બાંધકામ દૂર કરવાનું કહેવામાં આવેલ હતું. ત્યારબાદ એમના તરફથી કોઈ જવાબ કે રિપ્લાય રજૂ ન થતા આજે એ બાંધકામ દૂર કરવા માટે કાયદેસરની પોલીસ તંત્રની, નગરપાલિકાની અને આની ટીમ દ્વારા, નર્મદાની ટીમ દ્વારા મામલતદાર કચેરીની ટીમ પણ સાથે રહી અને એ અનધિકૃત બાંધકામ જેટલું હતું એ આજે દૂર કરવામાં આવેલ છે. અને સામેથી પછી ત્યારબાદ એ બાંધકામ દૂર કરવા જતા જે હોટલવાળા હતા એમના તરફથી પણ અમને સપોર્ટ કરવામાં આવ્યો હતો અને આ બાંધકામ કોઈ પણ જાતના સુલેના ભંગ વગર શાંતિથી એ બાંધકામ દૂર કરે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે. હજી જેમ જેમ આની યાદી રજૂ થતી જશે પોલીસ સ્ટેશન તરફથી, તેમ એ લોકોને સૌ પ્રથમ અત્રેથી જે તે ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આપવામાં આવશે. માનો કે નગરપાલિકા વિસ્તારમાં આવતું હોય છે તો નગરપાલિકા તરફથી, મહાનગરપાલિકા નોટિસ આપવામાં આવશે. સિટી સર્વે તરફથી નોટિસ આપવામાં આવશે. એમ જેના અધિકાર ક્ષેત્રનું જમીન હશે અને જેને બાંધકામ કરેલું હશે કે દબાણ કરેલું છે એ લોકોને જે તે વિભાગ તરફથી નોટિસ આપશે. એ નોટિસ આપ્યા બાદ એમના તરફથી જો અધિકૃત પુરાવો રજૂ થશે તો જુદી વસ્તુ છે. નહીં હોય અને સરકારી જમીન હશે તો પછી એ અમારી નિગરાનીમાં, એટલે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હું અથવા તો મારો સ્ટાફ હાજર રહેશે, પોલીસ હાજર રહેશે અને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી હાજર રહેશે અને આવા બાંધકામો છે એ દૂર કરવામાં આવશે.